તો આગાહી મુજબ જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદ શહેરમાં વાતાવરણ અચાનક જ પલટાયું છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે સેટેલાઇટ બોપલ ગુમા વિસ્તારમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાયો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે અને વાવાઝોડાના કારણે ઘણી નુકસાનીના સમાચાર। હજી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી। અચાનક વાતાવરણ અમદાવાદનું પલટાયું। વાતાવરણ એટલે કે સેટેલાઇટ બોપલ ગુમા જેવા વિસ્તારોમાં ભારે પવન, ગોતા વિસ્તારમાં ભારે પવન અને આ ભારે પવનના કારણે વરસાદી વાતાવરણ અમદાવાદ શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન ફૂંકાયો છે। ઘણી વસ્તુઓની નુકસાની થવાની શક્યતા। વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। રોડ રસ્તા પર ચાલતા વાહનો અત્યારે આ પવનની ડમરીમાં આ ભારે પવનના કારણે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોઈ શકો છો। અમદાવાદના વાતાવરણમાં આવ્યો છે અચાનક પલટો। રાજ્યમાં હજી પણ 5 દિવસ હવામાન ખાતાએ આગાહી કરી છે કે વાતાવરણ પલટાશે। વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણ હજી પણ ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પવન ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે અને એ જ પ્રમાણે રાજ્યનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। અમદાવાદના દ્રશ્ય, અમદાવાદમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ હાલ તો વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો હવામાન ખાતાએ કહ્યું છે કે હજી 5 દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેશે। કરા સાથે, વીજળી સાથે અને ભારે પવન એટલે કે વાવાઝોડા સાથે આ રાજ્યનું વાતાવરણ બદલાવાનું છે અને અચાનક આ પ્રકારનો પલટો આવવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। નુકસાની થવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ઠંડો પવન પણ હતો અને હવામાન વિભાગે હજી પણ રાજ્યમાં 5 દિવસ આ જ પ્રકારના વાતાવરણની એટલે કે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં પવન ફૂંકાયો, જેમાં સેટેલાઇટ, બોપલ, ઘુમા, ગોતા સહિતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદ શહેરમાં અચાનક આવ્યો છે પલટો અને વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હજી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ આ જ પ્રકારનું રહેશે। તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટ્યું છે। 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે અને તે જ મુજબ અમદાવાદમાં વાતાવરણ અચાનક પલટાયું। ધૂળની ડમરીઓ ઉડવા માંડી, ભારે પવન અને વાવાઝોડાનું વાતાવરણ અત્યારે બની રહ્યું છે। આજે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી જ્યારે વ્યક્ત કરી છે તે જ પ્રકારે અત્યારે વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું અને જેના કારણે વરસાદી વાતાવરણ અત્યારે સક્રિય થયું છે। ખાસ તો જે પ્રકારે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદ પડવાની શક્યતા હતી તે પ્રકારે અનેક જિલ્લાઓ, તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। તો સાથે જ અત્યારે જે વાતાવરણ છે તે પ્રમાણે અમદાવાદનું વાતાવરણ પણ બદલાયું। આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ ઉડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા સંજય દવે લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ સંજય, જે પ્રકારે હવામાન ખાતાએ આગાહી કરી છે તે મુજબ છેલ્લા 3જી તારીખથી લઈને અત્યાર સુધી વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને હજી પણ રાજ્યમાં 5 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે એવી હવામાન વિભાગે જ્યારે આગાહી કરી છે। હાલ તાત્કાલિક જે ત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે, અમદાવાદનું ધૂળની ડમરીઓ ઉડી છે, વાવાઝોડું થઈ રહ્યું છે, શું પરિસ્થિતિ, ખાસ કયા કયા વિસ્તારોમાં અત્યારે આ પ્રકારનું અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો? ગુજરાતના તમામ લગભગ મોટા મોટા જિલ્લાઓની અંદર આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। છેક અમદાવાદની અંદર વહેલી સવારે પણ વરસાદ પડ્યો હતો ગઈકાલે અને આજે પણ અત્યારે જે જોઈ શકાય છે કે સમી સાંજ ઢળતા જ જે રીતે અમદાવાદ શહેરને આખું જ એક વાવાઝોડા પેટે જેને આંધી અને જેને કહેવાય કે ધૂળની ડમરીઓએ આખા શહેરને જાણે બાનમાં લીધું એ પ્રકારે એસજી હાઈવે જેને જોઈ શકાય કે મારી પાછળ જે રીતે દ્રશ્યો દેખાય છે એ દ્રશ્યોમાં જે રીતે એક પણ સ્થિતિ એવી નહોતી કે જ્યાં સામેની વ્યક્તિ સામે વ્યક્તિને જોઈ શકે, કારણ કે એ પ્રકારે ધૂળની ડમરી ઉડતી હતી અને પવન પણ એટલો તેજ ફૂંકાતો હતો। તો અલગ રીતે જો વાત કરવામાં આવે તો આ કમોસમી વરસાદે જે રીતે ખેડૂતોને નારાજ કર્યા છે એ રીતે એટલું કહી શકાય કે જે અચાનક વરસાદ આવ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, તેને લઈને એના તમામ જે ચીનો છે એની તમામ અસર છે એ સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે। સંજીવની।
સંજય, જે પ્રકારે અત્યારે વાતાવરણ બદલાયું છે, આપે જણાવ્યું કે આખા શહેરને જાણે આંધી તોફાને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. એસજી હાઈવે વાહનોથી ભરપૂર, એટલે કે વાહનોની અવર જવર થતો ફૂલ વાહન ચાલક અને ટ્રાફિક સાથે ધમધમતો હાઈવે છે. વાહન ચાલકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોઈ પણ જગ્યાએ વાવાઝોડાના કારણે, ભારે પવનના કારણે કોઈ અત્યારે ઘટના ઘટી હોય એવા આપ પાસે સમાચાર ખરા? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે એસજી હાઈવે એટલે કે સમગ્ર 24 કલાક માટે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે અને આ રોડની ઉપર જેને કહી શકાય કે આગળનું વાહન પોતાની જે વાહનો એના પોતાના આગળના વાહનને જોઈ ન શકે એ પ્રકારની ધૂળની ડમરી ઉડી હતી અને થોડીક વાર માટે તમામ લોકોના વાહનોની અંદર લાઇટો ચાલુ કરવા છતાં પણ દ્રશ્યો જોઈ શકાતા નહોતા, કારણ કે એક જે પેલી ધુમ્મસ જેવું વાતાવરણ આખું સર્જાઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણમાં જે રીતે ધૂળની ડમરી ઉડી હતી તેને જોતાં એવું લાગી રહ્યું હતું કે વાહનો પણ એકદમ ધીમી રીતે ગતિએ ચાલી રહ્યા હતા અને જે રીતે કહી શકાય કે મોટા આ પવનની સાથે કદાચ કોઈ હોર્ડિંગ્સથી લઈને કોઈ જગ્યાએ કોઈ મોટી ઘટના બની હોય એવા પ્રકારના સમાચાર તો હજી નથી, પણ જે રીતે અચાનક ધૂળની ડમરી ઉડી હતી તેને લઈને વાતાવરણમાં મુશ્કેલી સર્જાઈ હતી. જી સંજીવની. સંજય, વાતાવરણમાં પલટાની આગાહી પહેલાથી જ જ્યારે હવામાને વ્યક્ત કરી છે અને કહ્યું છે કે દરેક જિલ્લાઓમાં 8મી તારીખ સુધી અને હજી તો હવે 5 દિવસ સુધી હજી પણ આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભર ઉનાળે જ્યારે આ પ્રકારનું વાતાવરણ હોય, આ પ્રકારે માવઠા, કરા પડવાની, ગાજવીજ સાથે વીજળી પડવાની અથવા તો ભારે ભયંકર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હોય, તંત્ર તરફથી લોકોને સાવધ રહેવા માટે કોઈ સૂચના છે ખરી? બિલકુલ, જ્યાં દરિયાકાંઠો છે ત્યાંથી આજ વહેલી સવારથી જ લોકોને માછીમારોને માછીમારી કરવા ગયેલા હોય ત્યાંથી પરત આવવાના આદેશ આપવામાં આવ્યા હતા. એ સિવાય સમગ્ર ડિસ્ટ્રિક્ટના તમામ જિલ્લાઓના કલેક્ટરોએ જે બેઠક કરવી પડે એ બેઠક પણ કરી છે અને એની સાથે સાથે જે રીતે વાતાવરણની અંદર જે રીતે પલટો આવ્યો છે તેને લઈને જે અચાનક ફેરફાર દેખાય છે તેને લઈને શું કરી શકાય તેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. અને એને લઈને એટલું કહી શકાય કે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, જે હવામાન વિભાગની એક આગાહી પણ હતી, જેને લઈને અત્યારે ખેડૂતોમાં જે રીતે અચાનક પોતાના પાકની અંદર જે રીતે વરસાદે જે રીતે માજા મૂકી છે અને અમુક જગ્યાએ તમે કહી શકાય કે વિરમગામથી લઈને અમુક જગ્યાએ જે ગોદામો હતા અનાજના તેની અંદર પણ પાણી ભરાયા હતા. અનાજ અને એની જે આખું ભરેલું અનાજ જે હતું એને પણ અત્યારે જે રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને એ રીતે જો આગાહીની સાથે સાથે વ્યવસ્થા પણ તંત્રે પૂરી રીતે કરવાની પૂરી તૈયારી કરી છે. પણ સાથે એટલું કહી શકાય કે જો પવન સાથે વીજળીના કડાકા સાથે જો વરસાદ આવશે તો પવનની ગતિ તેજ હશે, તો જે રીતે પવનથી મુશ્કેલી પડતી હોય, કારણ કે રાહદારીઓને જે રીતે ઝાડ અને જે રીતે હોર્ડિંગ્સથી ધ્યાન રાખવું પડે તેના માટે પણ તંત્રએ પોતે સાવધ રહીને અલગ રીતે પોતે કામગીરી કરવી પડે એ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. સંજીવની. બિલકુલ સંજય, જે પ્રકારની આગાહી હતી એ જ પ્રકારે અત્યારે વાતાવરણમાં પલટો તો આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને આ પ્રકારની આગાહી પ્રમાણે જ્યારે વાતાવરણ પલટાતું હોય છે, પછી એ વાવાઝોડું હોય કે પવનની ગતિ તેજ હોય, ઝડપી પવન ફૂંકાવું અને જ્યારે ખાસ કરીને ટ્રાફિકથી ધમધમતો ભીડભાડવાળો જ્યારે એરિયા હોય ત્યાં કોઈ પણ અનિચ્છનીય બનાવ પવનના કારણે, વાવાઝોડાને કારણે ન બને તેના માટે તંત્રએ સાવધ રહેવા માટે શું સૂચના આપી છે? બીજી એક વાત કે ખેડૂતો અત્યારે પાકને લઈને, પોતાના પાકને લઈને ખૂબ જ ચિંતિત છે, તો એવા કયા પાકો આપને લાગી રહ્યા છે જેના કારણે ખેડૂતો અત્યારે આ પરિસ્થિતિમાં પોતાના પાકને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? બિલકુલ, જે રીતે વાત કરીએ તો અત્યારે જે પાક કર્યા છે એમાં તો ઘણા બધા ફ્રૂટ્સ છે જેને લઈને, જેને કહેવાય કે ટેટી છે, જે આ ઋતુ જે શાકભાજી છે જેને લઈને અત્યારે અચાનક આ રીતે પલટો આવે તો હવામાનની અંદર જે એની અસર થતી હોય છે અને વરસાદને લઈને તાત્કાલિક વરસાદ આવે તો જે રીતે ઘણા ખેડૂતોની અહીંયા વિરમગામની અંદર ખેતીની અંદર ટેટીનો પાક અને બનાસકાંઠાની અંદર પણ ટેટીનો પાક ખૂબ પ્રમાણમાં નિષ્ફળ ગયો હોય એ પ્રકારે ખેડૂતોએ આજે સવારે જ મીડિયાને જણાવ્યું હતું. અને જે રીતે કહી શકાય કે ખેડૂતો તો ચિંતાતુર છે, સાથે સાથે આ રીતે અચાનક હવામાનમાં પલટો આવે ત્યારે વાહનોની અંદર પણ જે રીતે ગતિ એકદમથી તરત ધીમી કરવામાં આવે છે, કારણ કે જે રફતારથી વાહનો જતા હોય છે એની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવે, જે રીતે અંધાર છાયું વાતાવરણ જે રીતે થાય, સામે ધૂળની ડમરીઓ ઉડે, ત્યારે જે રીતે વાતાવરણની અંદર અકસ્માતોનો પણ ભય વધી જાય છે, જેને લઈને લોકો પણ સાવધ રહે છે અને એની સાથે સાથે જેટલે પોતે કેટલા સુરક્ષિત રહી શકે છે એ પ્રકારે પોતે સુરક્ષિત રહેવાના પ્રયાસો કરે છે. અને સાથે જે રીતે કહી શકાય તો તંત્રએ પણ જે રીતે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે સાવધ રહીને પોતે જે રીતે પોતે કામગીરી શરૂ કરી છે એની અંદર તમામ રીતે પોતે અત્યારે ખડે પગે હોય તેવું જોવા મળે છે. જી સંજય, ધન્યવાદ આ સમગ્ર જાણકારી બદલ. તો જે પ્રકારે અત્યારે અમદાવાદના વાતાવરણમાં આ પલટો જોઈ શકો છો, અચાનક વાતાવરણ પલટાયું છે, ધૂળની ડમરી અને વાવાઝોડા સાથે અત્યારે અમદાવાદ શહેરમાં વાવાઝોડાની શરૂઆત થઈ છે, ભારે પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગની.